અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે હોસ્પિટલની આ બેદરકારીના કારણે થઈને 2 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે। એન્જિયોગ્રાફી બાદ 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। કોઈપણ પ્રકારની જાણકારી વિના 19 જણાની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારે એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા। મૃતકના આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા કપાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે 10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ લાવવામાં આવ્યા હતા ખ્યાતિ હોસ્પિટલમાં, અને લાવ્યા બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી। બોરીસણા ગામના 2 લોકોના મોત થયા છે, અને મોત બાદ સમગ્ર હોસ્પિટલમાં અહીંયા હોબાળાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલે 2 જણાને મારી નાખ્યા છે, આ પ્રકારની વાત ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહી છે। ત્યારે અન્ય 5 દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। જોકે આ ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થઈ ગયા છે। દર્દીઓના સગાઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અને ગ્રામજનો જે છે તે લોકો દ્વારા પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે। કોઈપણ પ્રકારની જાણકારી વિના આ પ્રકારની સર્જરી કરવામાં આવી હતી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અન્ય 5 જેટલા દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે, અને બેદરકારીના કારણે થઈને 2 લોકો મોતને ભેટ્યા છે। એક કેમ્પ રાખવામાં આવેલો હતો। એ કેમ્પની અંદર પ્રાથમિક સારવાર આપવાની હતી। એ લોકોએ પ્રાથમિક સારવાર આપી ગામમાં જાહેરાત કરી કે કાલે જે પણ દર્દીઓ હોય એ લોકોને આપવું હોય એ બોરીસણા ગામમાં લક્ઝરી મૂકવાની છે, એ લક્ઝરીમાં તમે બેસીને આવી જજો। એ લક્ઝરી આવ્યા પછી લગભગ 15 થી 16 જણ હોસ્પિટલે આવ્યા, અને હોસ્પિટલમાં ડૉક્ટરે વગર સહી કરે ઓપરેશન કરી અને દર્દીનું મોત નીપજેલ છે। અને એક નહીં 2 કેસ બન્યા છે। અમારા ગામના બે મૃત્યુ પામેલા છે। એક કેમ્પ રાખવામાં આવેલો હતો। લોકો સાથે વાતચીત કરીશું। શું કહેવું છે આપનું? આ ઘટના કઈ રીતે થઈ? ક્યારે આ લોકોને લઈને આવ્યા? આ લોકોને સવારે લઈને આવ્યા, હાજા હોરા લઈને આવ્યા, ખેતરનું કામ કરો હોય બરાબર, અને લાઈને અહીંયા રાત્રે ફોન આવ્યો કે તમારા દાદા સિરિયસ છે, તમે આવો 10 અને 1.5 લાખ રૂપિયા કાપી લીધા એમને આયુષ્માન કાર્ડમાં। આપનું શું કહેવું છે? મારા સસરા થાય, મોટા સસરા થાય, કઈ તકલીફ નથી, એમને તકલીફ જ કઈ નહીં, તો એમને હૃદયનું ઓપરેશન કર્યું। રાત્રે મારા જેઠ ઉપર ફોન આવ્યો કે તમારા પિતાજી સિરિયસ અહીંયા આવો તમે। શું આવીને કરવાનું? આયા તો લાશ પડી વગર તકલીફે એમને હૃદયનું ઓપરેશન કર્યું, કાર્ડમાંથી 1.5 લાખ રૂપિયા। આપનું શું કહેવું છે? આપને જાણ કરી હતી ઓપરેશન કરતા? ના, નહીં કરી, કોઈ જાણે નહીં કરી મેડમ, કે પૂછ્યું નહીં કે સહી કરી નહીં। પહેલા એમની પાસે સગાવાળાનો નંબર નતો, લાશ પડી ડેટ થઈ જાય તો ક્યાંથી નંબર આવ્યો? ક્યાંથી નંબર આવ્યો એની જોડે? તો પહેલા છોકરાઓને જાણ કરવાની જરૂર નથી એને। 2 લડકાને ફોન ના કરો મેડમ। શું કહેવું છે તમારું? તમારા પિતા હતા? મારા પપ્પા હાલતા ચાલતા હતા, કમ્પ્લીટ કોમ કાજ બધું કરતા હતા, ખેતરમાં જતા હતા, ફરતા હતા। ખાલી એમના બોડી ચેકઅપ કરવા આવ્યા, એમાં તકલીફ કશું હતી નહીં, દાખલ કરીને સીધું એન્જોય કરી દીધું। અમને પૂછ્યું નથી સાહેબ, અને અમને કોઈ ફોને કર્યો નથી। કેમ કોઈ પણ આ સારવાર પહેલા મંજૂરી ન લેવામાં આવી? શું કહેવું છે આપનું? ક્યાંથી આપ આવ્યા ને કોણ છે આપના? એની મોટી બેન છું હું, અને સાજો સારો આવ્યો છે, અને એને તાત્કાલિક દાખલ કોઈ સગાને જાણ કરી નહીં, અને લઈને દાખલ જ કરી દીધો છે। ખાલી આ રૂપિયા કમાવા માટે ડૉક્ટરે કર્યું છે, અને બોધીને ઇન્જેક્શન આપ્યું છે, ઝેરનું ઇન્જેક્શન આપીશ મારા ભાઈને, અને મરી ગયા પછી અમને જાણ કરી આ પડવામાં હોય તે સિવાય નહીં કરે। મારો પૈસા માનો ચડ્યો, બીજું કશું કોઈ નહીં ચાર, અને હાજો હારો આવ્યો છે, કશી તકલીફ નથી, અને મારી નાખ્યો એને જોડે રહીને। બિલકુલ, તો જે રીતે સાજા સમા જ્યારે લોકો અહીંયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે આવ્યા હતા, જો કે ત્યારબાદ ઘટના એ સર્જાઈ કે હોસ્પિટલની બેદરકારી સામે આવી કે ડૉક્ટરે વગર કોઈ જે જોઈ શકાય છે કે અહીંયા વગર કોઈ જાણ કર્યા વગર જ અહીંયા આ પ્રકારે સારવાર આપવામાં આવી, અને અત્યારે હાલ 2 લોકોના મોત થયા છે। કોઈ પણ પ્રકારે અહીંયા સુધી આવીને ડૉક્ટરોએ તસ્દી પણ નથી લીધી કે અહીંયા આવીને ડૉક્ટરો અહીંયા સ્વજનોને મળે કે કઈ રીતે આ સર્જાયું, શું ભૂલ થઈ હતી, કોઈ પણ સ્પષ્ટતા હોસ્પિટલ દ્વારા નથી આપવામાં આવી રહી। અને હાલ જે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ને રોપોકળા અને વિરોધ જે છે તે અહીંયા દર્દીના સ્વજનો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના આ દ્રશ્યો કે જ્યાં કોઈ પણ પ્રકારની જાણકારી વિના
સર્જરી કરી દેવામાં આવી છે અને જેના કારણે થઈને 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે. તેમના પરિવારજનોને અહીંયા ઊંડો આઘાત લાગ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. લોકો રોષે ભરાયેલા છે. માત્ર પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના છે તે પ્રકારનું કહી હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા અને ત્યારબાદ આ રીતે કોઈપણ પ્રકારની જાણકારી વિના, કોઈ મંજૂરી વિના, કોઈપણ પ્રકારની સહી કર્યા વિના સર્જરી કરી દેવામાં આવી અને હાલ એ બંને જે દર્દીઓ છે તે મોતને ભેટ્યા છે, જેના કારણે તેને સમગ્ર પરિવારમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું વાત અન્ય એ પણ છે કે આટલી મોટી ઘટના ઘટી ગઈ છે અને છતાં પણ સમગ્ર હોસ્પિટલમાં કોઈ પણ સ્ટાફ કે ડોક્ટરની હાજરી પણ નથી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના સગાવાઓ દ્વારા જે તોડફોડ છે તે કરવામાં આવી રહી છે. દર્દીઓના મોત બાદ આ જે હોબાળો છે તે હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે 2 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને લાવવામાં આવ્યા હતા, જો કે ત્યારબાદ અહીંયા તેમના મોત થઈ ગયા છે અને ડૉક્ટરો દ્વારા કોઈ પણ જવાબ નથી આપવામાં આવી રહ્યો, જેને લઈને જોઈ શકાય છે કે જે દર્દીઓના આ જે સગાવાલાઓ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તોડફોડ છે તે હોસ્પિટલની અંદર કરવામાં આવી રહી છે. હોસ્પિટલની અંદર જે દર્દીઓના સગાઓ છે તે અહીંયા પહોંચ્યા છે. ફરીથી આ હોસ્પિટલમાં સારવાર માટે 19 જેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સારવાર બાદ આ પ્રકારે 2 જેટલા દર્દીઓના મોત થઈ ગયા છે, જેને લઈને દર્દીઓના સગાઓમાં જોઈ શકાય છે કે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને આખી હોસ્પિટલની અંદર તોડફોડ છે તે કરવામાં આવી રહી છે. રોપોકડા પણ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી ગઈકાલ બાદ આ ઘટના સર્જાઈ, હજુ સુધી પણ કોઈ પણ ડૉક્ટર અહીંયા જવાબ આપવા પણ નથી આવી રહ્યો, જેને લઈને સ્વજનોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો પરિવારજનોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી રહી છે. કેવી રીતે 2 દર્દીઓના મોત થયા હજી સુધી એનું કારણ સુદ્ધા જણાવવામાં નથી આવી રહ્યું. હોસ્પિટલનો કોઈ સ્ટાફ કે પછી ડોક્ટર કોઈ પણ અહીંયા હાજર નથી. તો આપણી સાથે ફોન લાઈન ઉપર તુષાર પટેલ જોડાઈ ગયા છે કે જે ગ્રામજન છે, જેમના નજર સામે આ બધી ઘટનાઓ ઘટી છે. તેમની પાસેથી માહિતી મેળવીએ. તુષારભાઈ, શું હતી ઘટના? કેવી રીતે આ થયું છે? સર્જરી કેવી રીતે કરવામાં આવી? અત્યારે હાલ ડોક્ટરોનું શું કહેવું છે? ડોક્ટરો કોઈ છે નહીં અહીંયા, કોઈ જવાબ આપવા વાળું છે નહીં અહીંયા હોસ્પિટલમાં. હું રાતનો ગામજનોનો ફોન આવ્યો તો હું રાતનો અહીંયા આવી ગયો છું, બરાબર. અને હું અહીંયા આવ્યો ત્યારે ડોક્ટરો એવું કહેતા, એટલે ફ્રી કેમ્પમાં ચેકઅપ કરવા માટે, પ્રાથમિક સારવાર માટે લાવ્યા હતા અને અમને એન્જિયો કરી દીધું અને સ્ટેન્ડ મૂકી દીધું. એમાં 7 જણને સ્ટેન્ડ મૂકી દીધું છે અને એમાંથી 2 જણા એક્સપાયર થઈ ગયા છે અને એમના ફેમિલીને કોઈને જાણ એ વખતે કરી નથી અને એમને સ્ટેન્ડ મૂકી દીધા છે. તો આ પ્રકારની જે ઘટના ઘટી છે, હાલ ડોક્ટર કે પછી સ્ટાફ કોઈ જ હોસ્પિટલમાં છે નહીં? ડોક્ટર કોઈ ડોક્ટરો આવ્યા નથી અને સાંજે વાત કરવા માંગી પણ કોઈ ડોક્ટરોએ વાત કરી નથી મારી સાથે. એટલે અત્યારે બધા ગામજનોને બધા આવ્યા છે, ડોક્ટર હજી આવ્યા નથી. તો અત્યારે બી તુષારભાઈ, પહેલા પણ આવા પ્રકારના કોઈ કેમ્પ આપના ગામમાં યોજાયા હતા કે પહેલી જ વખતનો આ કેમ્પ કોઈ હતો? જ નહીં. આ પહેલો કેમ્પ છે ને એમાં બી પરમિશન અમારી કોઈની લીધી નથી. હું ત્યાંનો તાલુકા ડેલિગેટ છું. જી. અને તલાટી પણ છે અને સરપંચભાઈ મારી સાથે છે. મેં બધાને ઇન્ફોર્મ કરીને સાંજે પૂછ્યું બી ખરું, પણ કોઈને પૂછ્યું નથી અને આ કેમ્પ થયો છે. કોઈ તાલુકા પંચાયતમાં બી પૂછ્યું નથી કે ભાઈ અહીંયા ગામજનોમાં તલાટીને બી પૂછ્યું નથી અને અમારા એક સરપંચને બી પૂછ્યું નથી. કોઈ આગેવાનને પૂછ્યું નથી અમારા, અને અમે કેમ્પ કર્યો છે. તુષારભાઈ, આ જેટલા પણ લોકોને અહીંયા લઈને આવવામાં આવ્યા છે, આ હોસ્પિટલમાં લઈને આવ્યા છે, શું એ લોકોને પહેલા કોઈ બીમારી હતી? કારણ કે આ પ્રકારની સર્જરી કરવામાં આવી, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. એરિયા રોજના 5-7 કિલોમીટર ચાલનારા માણસો બધા છે. અમુક માણસો એવા છે કે બાઇક લઈને બી રોજ આટા મારે છે. એવા ચાલતા સાજા સમ પોતાની ગાડીમાં બેસીને જ આવ્યા છે, બસમાં એમની. કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વિના આવી રીતે કેવી રીતે સર્જરી થઈ શકે? શું પરિવારજનો કોઈ સાથે નહોતા આવ્યા? એ જ વસ્તુ છે બેન. અમે એના માટે તો આ વાત કરીએ છીએ કે ભાઈ એનો જવાબ આપવા માટે ડોક્ટર તો જોઈએ ને, કે ભાઈ અમને કોઈને જાણ કર્યા વગર, એમના ઘરવાળાને જાણ કર્યા વગર એરિયા હારી સર્જરી કરી કઈ જ રીતે શકાય? તો હાલ આપની ડોક્ટર સાથે કોઈ વાત થઈ છે? નહીં, ડોક્ટર કોઈ વાત જ કરવા આયા નથી.
પરંતુ આટલી મોટી ઘટના ઘટી ગઈ છે, હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી રહી છે, શું હોસ્પિટલમાં કોઈ સ્ટાફ જ નથી? કોઈ નહીં, સ્ટાફ નાનો સ્ટાફ છે, એના જોડે તો અમે શું વાત કરવાના? પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? પોલીસ વાળા અમને એમ કહે છે કે ભાઈ અમારે તો પંચનામું કરવું છે અને આ લઈ જવી છે બોડી પીએમ માટે. પણ એનો મતલબ શું છે કે ભાઈ એમને અમે એમ કીધું કે પહેલા ભાઈ ડોક્ટરને તો બોલાવો તમે, એમની અમે કઈ રીતે બોડી લઈ જઈએ? અને અત્યારે આવું કયા બાદ શું હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો છે પોલીસ લોકો દ્વારા? પોલીસ લોકો દ્વારા તો કોઈ સંપર્ક નથી કરતા. પોલીસો અહીંયા ઉભા જ છે બધા. તુષારભાઈ, આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? આપના લોકોના દ્વારા શું પગલાં ભરવામાં આવશે? કારણ કે 2 લોકોના મોત થયા છે. 2 લોકોના મોત થયા છે એટલા માટે તો છે, અને બીજા આગળ આવો કેમ્પ ના થાય અને આવો ફ્રોડ કેસ ના થાય. આ છે એક જી તુષારભાઈ, જોડાયેલા રહેજો અમારી સાથે, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. હાલ કરસનભાઈ સોલંકી આપની સાથે જોડાઈ ગયા છે, ધારાસભ્ય છે તેઓ કડીના. કરસનભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગુ છું કે માત્ર પ્રાથમિક સારવાર માટે લઈ જઈએ છીએ અથવા બોડી ચેકઅપ માટે લઈ જઈએ છીએ એવું કહીને 19 જેટલા લોકોને અમદાવાદની હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યા અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ રીતે કેવી રીતે સર્જરી કરી દેવામાં આવી? મને ખોટું કહેવાય, કેમ્પ રાખ્યા હોય અને માવજના કેમ્પના પૈસા પડાયા હોય એ તો ખોટું છે. એના પર શિક્ષા પૂરી થવી જોઈએ. એ કેમ્પ રાખે પૂરેપૂરી શિક્ષા થવી જોઈએ. પરંતુ અત્યારે હાલ આ કેમ્પના કારણે થઈને આ રીતે જે લોકોને લઈ આવ્યા છે એમાંથી 5 લોકો તો ગંભીર રીતે અત્યારે આઈસીયુમાં એડમિટ છે, 2 લોકોના મોત થયા છે. તો આ અને હજી પણ કોઈ પણ ડોક્ટર કે કોઈ પણ સ્ટાફ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. શું કહેશો આ બાબતે? બેદરકારી કહેવાય. ડોક્ટર ખોટું કહેવાય. ડોક્ટર હાજર રહેવું જોઈએ અને પૂરતી મદદ કરવી જોઈએ. હું સમજ છું. એ રીતે બેદરકારી કરે તો આપણે શિક્ષા લઈ અને આગળ પગલાં ભરશું. અત્યારે હાલ પણ ડોક્ટર કોઈ હાજર નથી હોસ્પિટલમાં. આ પ્રકારની આટલી મોટી ઘટના બની ગઈ છે, ડોક્ટર અને સ્ટાફ બધા ફરાર છે. તમારા દ્વારા શું કાયદેસરની કાર્યવાહી કરાશે? કાયદેસરની કાર્યવાહી કરવા સમજ છું. હું હાલ પૂછી જોઉં છું કોને કેમ્પ રાખ્યો તો, કયા ડોક્ટર હતા, એ લોકોએ શું કર્યું. ભુરીસરામાં ચેરમેન છે ને, કારોબારી ચેરમેન તુષારભાઈ, એને પૂછીને હું તમને જવાબ પૂરો આપું છું. જી કરસનભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.